હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જીરા આલુની રેસીપી શેર કરીશ. જીરા આલુની રેસીપી શેર કરવા માટે આ મેં 4 મોટા બટેટા આવી રીતના લાંબી લાંબી ચીરી કરી અને કટ કરેલા છે. જીરા આલુ બનાવવા માટે સૌ પ્રથમ એક લોખંડની કઢાઈ લેશું, એમાં સારું થાય શાક. ત્યારબાદ ગેસ ઓન કરશું. ગેસ ઓન કરી એમાં તેલ નાખશું. જીરા આલુમાં તેલ થોડું વધારે આગળ પડતું જોઈએ. તેલ ગરમ થવા દેશું. આપણું તેલ આવી ગયું છે, એમાં હવે જીરું નાખશું. જીરું આપણું સરસ આવી ગયું છે. હવે એમાં આપણે કટ કરેલા બટેટા છે એ નાખશું. બટેટા નાખી અને સરખા હલાવી લઈશું. ત્યારબાદ તેમાં મીઠું નાખીશું. અમે ફરાળમાં ખાવા એવી રીતના વઘાર્યા છે. ફરાળમાં ન ખાવા હોય તો હિંગ નાખી, હળદર બધું નાખી શકો. થોડી વાર ફૂલ ગેસ રાખવાનો, ત્યારબાદ સ્લો કરવાનો અને બટેટાને થોડા ઠીક રાખવાના, બહુ પતલા નહીં કરવાના, અને ઢાંકી અને 5-1 મિનિટ ફૂલ ગેસે ચડવા દઈશું. ચલો એકવાર આપણે ખોલીને જોઈ લઈશું. બટેટા એનો શેપ પકડી લીધો. હવે આપણે થોડા સ્લો ગેસે 5-10 મિનિટ રાખી મૂકશું. ફરી એકવાર ખોલીને જોઈ લઈશું. આપણા બટેટા લગભગ બધા પાકી ગયા છે. હવે 5-1 મિનિટ ખુલ્લો રાખી ફૂલ ગેસે રહેવા દઈશું આપણે એને. આ સ્ટેજ ઉપર લીલા મરચાં થોડા નાખી દેવાના. બાળકોને ખાવાના હોય તો સ્કીપ કરી શકો. બટેટા બાફી જાય પછી એવી રીતના ઉછાળીને કરવાનું. ફૂલ ગેસ રાખવા માટે થોડા ક્રિસ્પી કરવાના. ક્રિસ્પી થાય એના માટે થઈને છેલ્લે ફૂલ ગેસ કરવાનો. જો સરસ ક્રિસ્પી થઈ ગયું છે. બટેટા લગભગ થઈ જવા આવ્યા છે, થઈ જ ગયા છે. હવે એમાં ધાણા જીરું નાખી દઈશું. થોડું લાલ મરચું પાવડર, થોડા ધાણા. એને સારી રીતે હલાવી લઈશું. તો આપણા જીરા આલુ તૈયાર છે. એને મેં કોથમીરથી ગાર્નિશ કર્યા છે. તમારે ખાંડ નાખવી હોય તો એમાં ખાંડ પણ નાખી શકો છો. આ સબ્જી એકલી પણ ખૂબ સરસ લાગે છે, દહીં સાથે પણ સરસ લાગે છે, વ્રત ઉપવાસમાં પણ ખવાય અને ટ્રાવેલિંગમાં લઈ જવા માટે પણ ખૂબ સરસ છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.